નમસ્કાર મિત્રો, આપણે છીએ અત્યારે મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલે છેલ્લા 20 દિવસથી વરસાદ બંધ છે। પહેલી તારીખે જ્યારે વરસાદ આવ્યો, આજે 18 તારીખ થઈ, 18 તારીખથી વરસાદ 18 દિવસથી વરસાદ નથી। હાલ અત્યારે ખેડૂતો પાણી માટે અત્યારે મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલે ભેગા થયા છે। આપણે ખેડૂતો સાથે ચર્ચા કરશું। તમારું નામ જણાવો। મારું નામ મહિપતભાઈ ગગજીભાઈ ગોહિલ। આજ 20 દિવસની કેનાલ બંધ છે। ખાસ કરીને અત્યારે પાણીની આમ બધા ઉપર કોઈ પણ અધિકારીઓને એમ છે કે પાણી વગર ચાલે એવું છે 10 દી, પણ ખાસ કરીને અત્યારે મગફળીમાં મૂંડાનો એટલો એટેક છે। બધે મૂંડાની જો દવા મગફળીમાં પાવી હોય તો પાણી ફરજિયાત જોઈ। એ કોઈ પ્રેસ છાંટીને મૂંડા મળતા નથી। જો એ મૂંડા એવા આવે છે કે ખેડૂતને વીઘે 35 મણ મગફળી થતી હોય, જો આ 5 દીમાં આ કેનાલના પાણીથી માધ્યમથી એ દવા પ્રવાહી રૂપે પાવી પડે છે। જો એ મૂંડાની દવા ખેડૂત આજ 5 દીમાં ન પાય તો એ ખેડૂતને કેટલી નુકસાની આવશે એ કોઈ નક્કી નથી। તે સિવાયનો એ મગફળીમાં માલ હાવ ખરાબ થઈ જાય છે। આજે આપણે સુરનગર અને મોરબી બ્રાન્ચની કેનાલ ઉપર જો આપણે ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા, વહેલા તકે સરકારને એટલી નમ્ર વિનંતી છે, આ કોઈ આંદોલન નથી, કોઈ નથી, નમ્ર વિનંતી છે કે 3 દીમાં 5 દીમાં બને એટલું પાણી, અને જો પાણી આપણે સરદાર સરોવરમાં પૂરતું પાણી છે, બરાબર, એ કોઈ દિક્કત પાણીની છે જ નહીં। હકીકતમાં ખાલી વ્યવસ્થાની જ આપણે જરૂર છે।